હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા ગરમા ગરમ વરસાદમાં ખાવાની મજા પડે તેવો અને બિલકુલ આથો લાવવાની ઝંઝટ વગર એકદમ ઝટપટ બની જતો ક્રિસ્પી એવો ઇન્સ્ટન્ટ સેન્ડવિચ હાંડવો બનાવીશ। અને આ સેન્ડવિચ હાંડવો તમે સ્કૂલે જતા બાળકોને સવારે નાસ્તામાં પણ ઝટપટ બનાવીને આપી શકો છો। સાંજે હળવી એવી ભૂખ હોય તો એમાં પણ તમે બનાવીને ખાઈ શકો છો। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો પરફેક્ટ માપ સાથે આપણે હાંડવો બનાવીશું। તો એક મોટું બાઉલ લઈ લઈશું અને એક બાઉલના માપ પ્રમાણે મેં અહીંયા એક બાઉલ ભરી સૂજી લઈ લીધું, એ અંદર એડ કરીશું। અડધો બાઉલ આપણે ચણાનો લોટ લઈ લેવાનો, એ પણ અંદર એડ કરી અને અડધો બાઉલ મેં અહીંયા ખાટું દહીં લીધું છે। દહીં છે એ થોડું એવું ખાટું હોય એવું લેવાનું, એ પણ આપણે અંદર એડ કરી દઈશું। અને એ જ બાઉલમાં થોડું એવું પાણી એડ કરી અને પાણી થોડું અડધો બાઉલ આપણે અંદર એડ કરી અને આ રીતે મિક્સ કરી દઈશું। પહેલાં થોડું પાણી એડ કરી અને આ રીતે મિક્સ કરવાનું અને જો જરૂર પડે તો તમે ફરીથી થોડું પાણી એડ કરી શકો છો। તો આ રીતે થોડા પાણીની જરૂર પડી તો થોડું પાણી એડ કરી અને એકદમ પરફેક્ટ એવું આપણે બેટર બનાવી અને તૈયાર કરી દઈશું। તો સરસ એવું સ્મૂથ એવું આપણું બેટર પરફેક્ટ એવું બની અને તૈયાર થઈ જાય છે। તો ઢાંકી અને 5 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું। ફક્ત 5 જ મિનિટ આપણે એને સૂજી ફૂલે ત્યાં સુધી રેસ્ટ આપવાનો। 5 મિનિટ જેવું થઈ ગયું અને આપણે ચેક કરીશું તો સૂજી પણ સરસ એવું ફૂલી ગયું છે અને બેટર પણ સરસ એવું આપણું બની અને તૈયાર થયું છે। એમાં બધા મસાલા કરીશું। તો મેં અહીંયા એ જ બાઉલ ભરી મેં અહીંયા દૂધી છીણેલી લઈ લીધી છે। જે બાઉલ ભરી આપણે સૂજી લીધું એ જ બાઉલ ભરી એક બાઉલ ભરી છીણી અને દૂધી લઈ લેવાની। આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું। અડધી ચમચી હળદર પાવડર, ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું। 1.5 ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેવી ખાંડ એડ કરીશું। તો આટલા મસાલા કરી અને ફરીથી બેટરમાં આ બધા જ મસાલા સરસ એવા મિક્સ થઈ જાય એ રીતે ફરીથી આપણે મિક્સ કરી દઈશું। આપણે અંદર દૂધીનો ઉપયોગ કર્યો છે એટલે અંદરથી હાંડવો છે એકદમ સોફ્ટ બનશે અને સૂજીનો ઉપયોગ આપણે કર્યો છે એટલે ઉપરથી હાંડવો છે એકદમ ક્રિસ્પી એવો બનશે। સરસ એવું બેટર આપણું બની અને તૈયાર થયું છે। ફરીથી એને ઢાંકી અને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું। આપણે સેન્ડવિચ હાંડવો બનાવવાનો છે તો એનું સ્ટફિંગ બનાવીને આપણે રેડી કરીશું। તો એક મોટું બાઉલ લઈ લેવાનું, ઝીણા સમારેલા કેપ્સિકમ અંદર થોડા એડ કરી દઈશું। મકાઈના દાણા બાફેલા લઈ લેવાના, એ પણ અડધો બાઉલ અંદર એડ કરી દઈશું। અને મેં અહીંયા ડુંગળીનો પણ ઉપયોગ કર્યો છે, નાની એવી ડુંગળી ઝીણી સમારીને લઈ લીધી છે। ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો। આદુ લસણ મરચાંની પેસ્ટ અંદર એડ કરી દઈશું। થોડી એવી કોથમીર આપણે અંદર એડ કરી દઈશું। ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દઈશું। અને થોડું એવું ઇટાલિયન સિઝનિંગ એટલે કે પીઝામાં ઉપયોગ કરતા હોઈએ એ એડ કરીશું। થોડું આપણે ચીલી ફ્લેક્સ અંદર એડ કરી દઈશું। ઓરેગાનો પણ તમે અંદર એડ કરી શકો છો અને નાનો ચીઝનો ટુકડો મેં લઈ લીધો છે, એ ચીઝ થોડું એવું અંદર છીણી દઈશું। આ રીતે ચીઝ પણ અંદર છીણશો એટલે સ્ટફિંગ એકદમ સરસ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। એકદમ ચીઝી એવું સ્ટફિંગ બનશે। તો આ બસ આટલા જ મસાલા કરી અને આ જે આપણે મિશ્રણ બનાવ્યું છે એને મિક્સ કરી દઈશું। તો આ રીતે બધું સરસ એવું મિક્સ કરી દેવાનું। જો કોઈ પણ મસાલા થોડા ઓછા લાગતા હોય તો તમે એડ કરી શકો છો અને તમને વધારે તીખું જોઈએ તો તમે ચીલી ફ્લેક્સ છે એ થોડો એવો વધારે પણ એડ કરી શકો છો। તો સ્ટફિંગ આપણું રેડી છે, બાઉલને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે જે દૂધી એડ કરીને બેટર રેડી કર્યું હતું એ પણ ચેક કરી લઈશું। તો પરફેક્ટ એવું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે। મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ આથો લાવવાનો છે। તો મેં અહીંયા ચપટી જેવો ઈનો લઈ લીધો છે, જે ઈનો ફ્રૂટ સોલ્ટ આવે છે આ પેકેટમાં, એ આપણે લેવાનો। એ અંદર એડ કરી થોડું એવું લીંબુનો રસ કે પાણી એડ કરી એક્ટિવ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી દઈશું એટલે સરસ એવો આથો આવી જશે અને ઇન્સ્ટન્ટ આપણો હાંડવો બની અને તૈયાર થશે। જો તમે આ રીતે સ્ટફવાળો હાંડવો ક્યારેય પણ ન બનાવ્યો હોય તો તમે એકવાર બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો। જે રેગ્યુલર તમે હાંડવો બનાવીને ખાઓ છો એ પણ તમે ભૂલી જશો એવો આ ટેસ્ટી બની અને તૈયાર થાય છે। તો સરસ એવું બેટર આપણું રેડી થઈ ગયું છે। તો બાઉલને સાઈડમાં રાખી અને મેં અહીંયા ગેસ પર નાનું એવું પેન રાખી દીધું છે।
તમારે જેવડા હાંડવો ઉતારવો હોય નાના કે મોટા એ રીતેનું તમારે પેન લઈ લેવાનું. મેં અહીંયા એકદમ નાનું મીડિયમ સાઇઝનું લીધું છે. થોડું એવું તેલ એડ કરી, રાઈને એડ કરી અને થોડા એવા સફેદ તલ એડ કરી અને આ રીતે બેટર આપણે અંદર એડ કરીશું. અને હા, હાંડવો છે એ વધારે પડતો જાડો આપણે નથી ઉતારવાનો, થોડો એવો પતલો આપણે ઉતારવાનો છે. તો આ રીતે 2 ચમચા ભરી મેં બેટર એડ કર્યું અને આ રીતે ફેલાવી ઢાંકી અને એને આપણે મીડિયમ ગેસની ફ્લેમ થવા દઈશું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર મેં થવા દીધું. તો હવે ચેક કરીશું. નીચેથી થોડો એવો સરસ એવો શેકાઈ જાય એટલે એને આ રીતે ઉલટાવી દઈશું. તો નીચેનો ભાગ પણ એકદમ ક્રિસ્પી થાય તે ઢાંકી ફરીથી થવા દઈશું. હવે ચેક કરીશું નીચેનો ભાગ પણ શેકાઈ ગયો છે કે નહીં. તો આ રીતે ચેક કરીશું તો સરસ એવો શેકાઈ ગયો છે. તો એને એક પ્લેટમાં આપણે લઈ લઈશું. તો આપણે સેન્ડવિચ હાંડવો બનાવવાનો છે તો એ રીતે બીજો પણ નાનો હાંડવો બનાવીને આપણે તૈયાર કરવાનો છે. તો ફરીથી તેલ એડ કરી, રાઈ એડ કરી, તલ એડ કરી અને ફરીથી એ જ રીતેનો નાનો બીજો હાંડવો બનાવીને આપણે તૈયાર કરીશું. તો ઉલટાવી અને બસ નીચેનો ભાગ આપણે એ જ રીતે શેકવાનો છે. નીચેનો ભાગ તમે આ રીતે ઉલટાવી દો એટલે ફરીથી ઉપર સ્ટફિંગ આપણે એડ કરી દેવાનું, એટલે નીચેથી તો સરસ એવો શેકાતો જ રહેશે. સ્ટફિંગ છે એ તમારે વધારે કે ઓછું તમે એડ કરી શકો છો. આ રીતે સ્ટફિંગ એડ કરી ઉપરથી જે આપણે બીજો હાંડવો બનાવેલો હતો એ ઉપર એડ કરી દઈશું અને આ રીતે તાવેતાની મદદથી આપણે થોડું એવું પ્રેસ કરીશું અને આ રીતે ફેરવીશું એટલે નીચેનો ભાગ છે એ સરસ એવો ક્રિસ્પી એવો બની અને તૈયાર થાય. તો તમે જોઈ શકો છો કે હજી હાંડવો આપણો બનીને તૈયાર નથી થયો, પણ આપણને જોઈને મોઢામાં પાણી આવી જાય એવો આપણો હાંડવો બનીને તૈયાર થયો છે. તો આ ઉપરનો ભાગ છે એને પણ થોડો આપણે ઉલટાવી અને શેકવા દઈશું એટલે અંદરનું જે આપણે સ્ટફિંગ ભર્યું છે એ ચીઝ પણ સરસ એવું મેલ્ટ થઈ જાય. તો બંને બાજુ ક્રિસ્પી એવો બનાવી અને આપણે રેડી કરી દીધો. તે એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું, સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને જે મેં બેટર બનાવ્યું હતું એમાંથી 3 સેન્ડવિચ હાંડવા બની અને તૈયાર થશે. હું તમને કટ કરીને બતાવું કે આપણો સેન્ડવિચ હાંડવો કેવો બને છે. તો આ રીતે ચાકુની મદદથી બંને બાજુ આપણે સેન્ડવિચનો શેપ આપી અને રેડી કરીશું. તો અંદર ચીઝ પણ સરસ એવું મેળ થઈ ગયું છે અને એકદમ ગરમા ગરમ વરસાદમાં ખાવાની મજા પડે એવો સેન્ડવિચ હાંડવો બની અને તૈયાર થયો છે. અંદરથી એકદમ સોફ્ટ, ઉપરથી એકદમ ક્રિસ્પી એવો બન્યો છે. જો તમે રેગ્યુલર હાંડવો બનાવતા હો તો એકવાર આ રીતે સ્ટફિંગવાળો સેન્ડવિચ હાંડવો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. મારા માનવ માહિર તો કહે કે મમ્મી આપણે હવે રેગ્યુલર હાંડવો બનાવવાનું બંધ અને આ રીતે સેન્ડવિચ હાંડવો જ આપણે બનાવવાનો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં